અમદાવાદના રાજીવનગરમાં યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી। 4 શખ્સોએ પાઇપ અને લાકડીના ઘા મારીને યુવકની હત્યા કરી નાખી। નટુ પરમાર નામના યુવક પર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। પાનના ગલ્લે ગયેલા યુવક પર અચાનક 4 શખ્સોએ હુમલો કર્યો। જાહેરમાં મારામારી થતા લોકોમાં ભય ફેલાયો છે। મારામારીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે, પરંતુ આટલી ઘટના બને ત્યારે પોલીસ શું કરી રહી છે? અમદાવાદ પોલીસ પર અનેક સવાલો થઈ રહ્યા છે કે અમદાવાદ પોલીસથી આ જે ગુંડા તત્વો છે તે ડરતા નથી। તેમને ખબર છે કે અમદાવાદ પોલીસ તેમને કંઈ નહીં કરે। હવે અમદાવાદ પોલીસે જે કરવાનું છે આ ગુંડા તત્વોનું સરઘસ કાઢવાનું છે। જો અમદાવાદ પોલીસ પોતાને સિંઘમ કેવડાવતી હોય તો ગઈકાલે નહીં 4 દિવસ પહેલા અને એ શેના માટે આવ્યા હતા? ઈ અમારા છોકરાની વહુની મગજમારી હતી ને એમાં ઈ વચ્ચે પડ્યા। મારા છોકરાને ધમકાવા આવ્યા હતા કરે। ઈને એમ કીધું તું કાલની તારીખમાં તમારા છોકરાને મોઢું જોવા નહીં મળે। અકબરનગરના દાદાએ બરાબર મારા છોકરાને તો ન કરી શક્યો, પણ મારા હસબન્ડને ફાડી દીધા। તમારે ત્યાં આયા તમે પોલીસને જાણ કરી હતી? અમે 10 ફોન કર્યા હતા, પથ્થરમારો કર્યો આ લોકોએ। ઈ અમે પોલીસને બતાવ્યું કે સાહેબ અમને આયા પથ્થરમારો કર્યો, કોઈ પોલીસનો ડબ્બો ના આયો, કોઈ અમને પોલીસ વાળાની ના મળ્યો, કોઈ જવાબ જ નહીં આપ્યો અમને। આવ્યા જ નહીં કોઈ। અને બુલડોઝર તમે જ્યાં બધે બનાવ બને છે ત્યાં ફેરવો છો ને એવું અહીંયા બુલડોઝર ફેરવી આપો બરાબર। અને આરઓપી નું સરઘસ નીકળે ને એને જન્મ ટીપ ફાંસી આપો। નાની બબાલ હતી એવું બધું કારણ મને નથી ખબર। ભાઈની બબાલ હતી, એની વાઈફ જોડે કરતો હતો, પડોશી વચ્ચે પડ્યો। પડોશીએ મારા ભાઈને ઘેરી લીધો, પછી પડોશી એના પબ્લિક લઈને આવ્યો 50-70 જણા અમારા ઘરે બબાલ કરવા। પછી 2-4 દિવસ થયા, ઠંડુ પડી ગયું, પછી મારા પપ્પાને પાછળથી દાવ કરીને બોલાવીને પાછળથી વાર કરી દીધો। 6-7 જણા હતા, પપ્પાને ઝુંડમાં વાર કરી દીધો। એકલા શું કરે? સમાધાન કરવા પપ્પાને બોલાય, છેતરપિંડી કરીને ઘા કરી દીધો। જે લોકો હતા સામે એ દીકરી પક્ષના એટલે સામે છોકરી પક્ષના? હા, છોકરી પક્ષના પડોશી એના છોકરી પક્ષના નહોતા। જે મરણચરણ નટુભાઈ છે તેને માથાના ભાગે ઘા કરીને ઈજા પહોંચાડેલી છે અને એ બાબતે કાયદેસરને આપણે એફઆઈઆર દાખલ કરીને તપાસ એમાં આરોપીને પકડવા માટે તજવીજ ચાલુમાં છે। કોણ છે આરોપી? ઓળખ થઈ છે ખરી કોઈ? આ 3 આરોપી નામજોગ છે। એક હસમુખ કરીને છે, એક કાંતિ ઉર્ફે લેલી છે અને એક કેતન ધુલાજી કરીને છે, અને એક અજાણ્યો માણસ છે। 4 આરોપી છે ટોટલ, અને નામ ફરિયાદમાં છે જ ઉલ્લેખ। એ બાબતનું આ રાજીવનગર પોલીસ રાજીવનગર જગ્યા છે, બનાવ બન્યો છે એ આનંદનગર પોલીસ સ્ટેશનમાં છે, તો આ બાબતે યોગ્ય તપાસ કરીને પછી જવાબ આપી શકાશે। અમદાવાદમાં શ્યામલ 4 રસ્તા પાસે આવેલ રાજીવનગર ખાતે સરા જાહેર એક વ્યક્તિની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે। જે ઘટનાને લઈને એ પરિવાર એ વિસ્તારમાં એ આક્રોશ છે, અને આક્રોશ સાથે એ તમામ લોકો એ રસ્તા ઉપર બેઠા છે। એ રસ્તો બંધ કરીને એ હત્યારાઓ એ હુમલાખોરોને પોલીસે તાત્કાલિક પકડી એ કડક કાર્યવાહી કરે, ફાંસીની સજા અપાવે તે પ્રકારની માંગ એ પરિવારજનો એ લોકો કરી રહ્યા છે। કારણ કે જે પ્રકારની ઘટના બની છે એક પ્રી પ્લાનિંગ સાથે આ ઘટના બની હોવાનું એ લોકો કહી રહ્યા છે। જે પ્રકારના સીસીટીવી ફૂટેજ સામે આવે છે તેમાં પણ ક્યાંક એ જ પ્રકારનું દેખાઈ રહ્યું છે। જે આ હત્યાનો બનાવ બન્યો અને તે બાદ એ લોકો અહીંયા વિરોધ ઉપર બેઠા, તેને લઈને અહીંયા એ પોલીસ જે છે એ પણ અહીંયા ખડકી દેવામાં આવી છે એ કાયદો વ્યવસ્થા જળવાય તે માટે અને કાર્યવાહી થઈ શકે તે માટેની પણ પ્રક્રિયા અહીંયા કરવામાં આવી રહી છે। જે પ્રકારનું કારણ એ અહીંયા સામે આવ્યું છે કે જે મૃતક એ નટુભાઈ પરમાર કે જેમનો દીકરો એ કૌશિક જે છે તેની પત્ની તે તેના એ ઘરે જતી રહી, ત્યાં આરામ ઉપર હતી અને તેને પરત લાવવાની વાત હતી, એ બંગલે ન જવાની વાત, અને તેને લઈને એ માથાકૂટ થઈ હતી અને તેમાં 4 દિવસ પહેલાંની એ બબાલ અને એ બાદ ગતરોજ એ પ્રી પ્લાનિંગ સાથેનો એ હુમલો સામે આવ્યો કે જેમાં નટુભાઈનું એ મોત થયું છે। અને તેમાં કડક કાર્યવાહીની માગ છે, અને જ્યાં સુધી એ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી નટુભાઈનો એ મૃતદેહ સ્વીકારવા પણ પરિવારે ઇનકાર કર્યો છે। ત્યારે જોવાનું એ રહે છે કે એ હુમલાખોરો એ હત્યારાઓને પોલીસે ક્યારે ઝડપી પાડે છે, કારણ કે સીસીટીવી ફૂટેજ મળી ચૂક્યા છે, ઓળખ પણ થઈ ચૂકી છે, અને હવે એ લોકોને પકડવાના બાકી છે। ત્યારે આરોપીઓ ક્યારે પકડાય છે અને શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહે છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।